જી હા, તો ભાજપના સુવર્ણકાળની જાણે કે અત્યારે ચાલી રહ્યો છે સુવર્ણકાળ। 5 રાજ્યોના જે પરિણામ આવી રહ્યા છે, 5 રાજ્યોના ચૂંટણી પરિણામોને લઈ ભાજપમાં જશ્ન છે। પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં મહાજીતના જશ્નનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભાજપના કેન્દ્રીય મુખ્યાલય પર મહાજશ્નની તૈયારી ચાલી રહી છે। અડધા કલાક બાદ પીએમ મોદી પહોંચશે ભાજપ હેડક્વાર્ટર પર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે। ગુજરાત સહિત દેશના ભાજપ કાર્યાલયો પર પણ ઉજવણીનો માહોલ છે। કોબા કમલમ બાદ સુરત કમલમ પર પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 15 બેઠક જીતી ચૂકી છે। 185 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે ને આ જે પરિણામો આવી રહ્યા છે તેનો જશ્ન હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે। ભાજપનો ગુજરાતનું કમલમ કાર્યાલય હોય, અમદાવાદ ગાંધીનગરનું કમલમ હોય, સુરતનું કમલમ હોય, તમામ જગ્યાએ અને દિલ્હીમાં પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાજપ હેડક્વાર્ટર દિલ્હી પહોંચવાના છે। અડધા કલાક બાદ કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે। જશ્ન ચાલી રહ્યો છે। જે રીતે પરિણામ આવી રહ્યા છે, ભાજપનો સુવર્ણકાળ પશ્ચિમ બંગાળમાં દીદીના શાસનનો ખાત્મો થતો દેખાઈ રહ્યો છે। કારણ કે જે રીતે પરિણામ આવી રહ્યા છે, અત્યારની વાત કરીએ તો 293 બેઠકનો જે છે તેમાંથી 200 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। 87 બેઠક પર ટીએમસી અને 6 અન્યના ફાળે જતી દેખાઈ રહી છે।